થવાથી ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટને લઈને સૌથી મહત્વની જાણકારી TV9 પાસે આશ્રમના નવા પ્લાનની એક્સક્લુઝિવ બ્લુપ્રિન્ટ છે। જી હા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે ગાંધી આશ્રમ, જેની એક્સક્લુઝિવ બ્લુપ્રિન્ટ TV9 પાસે છે, જે આપને બતાવી રહ્યા છે। કુલ 55 એકરમાં ગાંધી આશ્રમ મેમોરિયલ બનાવવાનો પ્લાન છે। હાલ 5 એકરમાં આશ્રમ અને રહેણાંક અને ઇમામ મંજિલ છે, જો કે હાલમાં રહેલી કેટલીક 20 જેટલી બિલ્ડિંગો જાળવી રાખવામાં આવશે, જ્યારે નવા પ્લાન પ્રમાણે 13 નવા બિલ્ડિંગ પણ બાંધવામાં આવશે। નવા બિલ્ડિંગમાં ગૌશાળા, સરદાર પટેલ ઓફિસ હશે, કુટુંબ નિવાસ, જમુના કુટીર, આનંદ ભવન અને ઇમામ મંઝિલનો સમાવેશ કરાશે। તો 3 બિલ્ડિંગ, ડેલ્હા પુણી કેન્દ્ર, મ્યુઝિયમ અને 7 ઓડિયોનું રીપ્રોડક્શન પણ થવાનું છે। આ નવા પ્લાનની બ્લુપ્રિન્ટ અમે આપને બતાવી રહ્યા છીએ। મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડ્રીમ પ્રોજેક્ટ છે ગાંધી આશ્રમનું રીડેવલપમેન્ટ, અને તેની એક્સક્લુઝિવ બ્લુપ્રિન્ટ, કયું મટીરિયલ વાપરવામાં આવશે, કેવી રીતે આને આખું નવો લુક, આધુનિક લુક આપવામાં આવશે, તેની તમામ વિગતો અમે સ્ક્રીન પર દેખાડી રહ્યા છે। સમાચાર મહી